ફ્રેન્ડ્સ, આજે આપણે સરસ મજાનો ચણાની દાળમાંથી નાસ્તો બનાવીશું. અરે યાર, એમ થાય કે રોજ એક ને એક નાસ્તો ખાઈને બોરિંગ થઈ ગયા છે. રોજ તળેલો નાસ્તો યાર હોતો હશે તો ખરેખર અમારા ઘરમાં તો બધાને અલગ અલગ નાસ્તો ભાવે છે ને મને પણ કંઈક ડિફરન્ટ ખાવાનું મન થાય છે. તો ચણાની દાળ અહીંયા મેં પાણીમાં પલાળી દીધી છે અને મને થયું કે ચલો ચણાની દાળમાંથી સરસ મજાનો યુનિક નાસ્તો બનાવી લઉં એકદમ ઓછા તેલમાં. એક જ ચમચી તેલમાંથી આખા ઘર માટે નાસ્તો બને. ને બીજું કે સમય ઓછો વપરાય હોય, તમે પરાઠા કરશો તો વણવાની ઝંઝટ તો ખરી જ. તો અહીંયા તમારે બિલકુલ વણવાની ઝંઝટ નથી. સાથે સાથે આ નાસ્તો અહીંયા હવે તમે જોઈ શકો છો, અડધી ચમચી તેલમાં આખા ઘર માટે તમે નાસ્તો બનાવી શકો છો. એકદમ હેલ્ધી, ટેસ્ટી, પૌષ્ટિક, નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ખાઈ શકે એવો ને પ્રોટીન તત્વથી ભરપૂર એવો આ નાસ્તો તમે ઇઝીલી બનાવી શકો છો. હાલતા ચાલતા બનાવી શકો છો. રસોડામાં તમારે રહેવાની કોઈ જ ઝંઝટ નથી. સૌથી પહેલાં મિક્સરમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ. એકદમ ઝીણું નહીં પણ દરદરું, એટલે અધકચરું આપણે વાટી લેવાનું છે. હવે અહીંયા બધી જ જે વાટેલી દાળ હોય છે એની અંદર આપણે થોડી પલાળેલી એક મુઠ્ઠી દાળ ઉમેરી દઈએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો વાટેલી દાળ મેં એક બાઉલમાં લીધી. એ પછી મેં એક મુઠ્ઠી દાળ, આ દાળ એડ કરવાથી એકદમ અધકચરો સરસ મજાનો આમ ક્રન્ચી ટેસ્ટ આવે છે ને બહુ ફાઇન લાગે છે. સાથે સાથે તમને નવી જ મજા આવશે. હવે અહીંયા એક ચમચો બેસન લઈએ આપણે. તો એક વાટકો આપણું પલાળેલી ચણાની દાળનું મિશ્રણ છે દરદરું વાટેલું, તો એની અંદર આપણે અડધી મુઠ્ઠી, એક મુઠ્ઠી જેટલી ચણાની દાળ પલાળેલી એડ કરવાની છે. સાથે અડધો ચમચો બેસન એડ કરીએ. આખો ચમચો બેસન એડ કરીએ કે અડધી વાટકી સુધી પણ તમે બેસન એડ કરી શકો છો. તમારા ઘરમાં સભ્યો અચાનક વધી જાય છે તો તમે એમાં 2 ચમચા વધારે બેસનના એડ કરી શકો છો. હવે એકદમ સરસ મજાનું હલાવી લઈએ. હવે એકદમ મોડું દહીં એડ કરવાનું છે. તાજું હોવું જોઈએ, દહીં ખાટું હોવું ન જોઈએ. દહીં એકદમ ફ્રેશ હોવું જોઈએ. તો અહીંયા મેં દહીં 2 ચમચી એડ કરી દીધું છે. દહીં એડ કર્યા પછી આપણે બીજી પણ વસ્તુ એડ કરવાની છે, એ છે ઈનો. ઈનો અહીંયા આખો એડ નથી કરવાનો, ઈનો માત્ર અડધો ઈનો એડ કરવાનો છે. સાથે સાથે આપણે હવે બધા જ મસાલા કરીશું, જેમ કે નમક છે, હળદર છે, લાલ મરચું છે. સાથે સાથે આપણે એડ કરીશું તલ એડ કરવાથી એનો ટેસ્ટ સારો છે. થોડું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને હલાવી લઈએ. એકદમ સરસ મજાનું ફાઇન પેસ્ટ આપણી રેડી થઈ જશે. તો નાસ્તા બનાવવા માટેનું આ બેટર આપણું સરસ મજાનું રેડી છે. આ ટાઈપનું ટેક્સચર હોવું જોઈએ. મને હજી થોડું અમથું ઘટ લાગી રહ્યું છે તો હું થોડું એમાં પાણી એડ કરું છું. અને સાથે સાથે હું શિવાંશને રમાડી પણ રહી છું અત્યારે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી પેસ્ટ બની ગઈ છે. અને હવે આપણે થોડું એમાં પાણી એડ કરીશું અને ફરી આપણે હલાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો ચમચામાંથી ઇઝીલી આમ નીચે પડે ને એવું આપણું ટેક્સચર હોવું જોઈએ. બહુ વધારે પડતું પતલું પણ નહીં અને બહુ વધારે પડતું જાડું પણ નહીં, એવું મીડિયમ હોવું જોઈએ. તો અહીંયા આપણું નાસ્તા બનાવવા માટેનું બેટર રેડી છે. હવે આપણે બનાવી લઈશું એકદમ સરસ મજાનો ડિલિશિયસ નાસ્તો. તો એના માટે સૌથી પહેલાં હેવી બોટમ કઢાઈ લેવાની છે. કઢાઈની અંદર આપણે તેલ એડ કરીશું. અહીંયા પહેલી વાર તમે આ નાસ્તો બનાવો તો તમારે 2 ચમચી તેલ એડ કરવાનું, પરંતુ જ્યારે તમે રિપીટ કરતા હોય ત્યારે તમારે એકદમ ઓછું, એટલે કે આ જ કઢાઈમાં તમે આ જ નાસ્તો બીજી વાર પણ જો બેટર વધે તો બનાવી શકો છો. ત્યારે તમે અડધી ચમચી તેલ એડ કરજો. તેલ પ્રોપરલી ગરમ થાય એટલે આપણે એમાં 2 ચમચી રાઈ, આ નાસ્તામાં રાઈ થોડી વધારે એડ કરજો. તો અહીંયા મેં 1, 2 અને 3 ચમચી રાઈ એડ કરી છે. હવે આપણે આ વાસણની અંદર ફેલાવી દઈએ. ઓકે, તો જેના કારણે આખી રાઈ છે આખા વાસણમાં ફેલાઈ જશે. આ નાસ્તાનો આ જ ખાસિયત છે. તો હવે આપણે એમાં લીડ કવર કરીશું. રાઈ ફૂટશે ને તો આપણું આજુબાજુ બગડશે, કારણ કે આપણું વાસણ બહુ પહોળું છે અને થોડું છીછરું છે. તો અહીંયા હવે રાઈ તો ઉડે. હવે આપણે તલ પણ એ જ વસ્તુ છે. તલ એકદમ ફૂટવા લાગે છે તો અહીંયા મેં નાની 2 ચમચી તલ એડ કરી લીડ કવર કરી દીધું છે. તલ પણ હવે ફૂટવા લાગ્યા છે. તો હવે આપણે ફટાફટ જે આપણું તૈયાર કરેલું નાસ્તા માટેનું જે બેટર છે ને એ ફેલાવી દઈએ. તો આમ કરવાથી તમારો ગેસ ગંદો નહીં થાય. ઉપર લીડ કવર અવશ્ય કરો. ગેસની આંચ એકદમ મીડિયમ રાખવી. અને હવે આપણે એકદમ પતલું આપણે થોડું ચમચાની મદદથી ફેલાવી દઈએ, જેના કારણે આપણો જે નાસ્તો હોય છે એ એકદમ સરસ એક સરખો બની જાય ઉપરથી. તો હવે અહીંયા લીડ કવર કરવાનું છે ને 3 મિનિટ સુધી મીડિયમ આંચે ચડવા દેવાનું છે. ગેસની આંચ જેમ મીડિયમ રાખશો એમ આ નાસ્તો મીઠો લાગશે. તો અહીંયા હવે આપણે 2 મિનિટ થઈ ગઈ છે, ચેક કરીશું. આપણે આ નાસ્તાને ફેરવી લઈએ. ઇઝીલી નીચેથી રીમૂવ પણ આ નાસ્તો એકદમ ઝડપથી થઈ જાય છે. ઓકે, તો હવે આપણે ફેરવી લઈશું. તો અહીંયા ચણા દાળનો આ નાસ્તો ખરેખર ખાવાની બહુ મજા આવશે. તમને એવું લાગશે કે ખરેખર અહીંયા તો હાંડવા કરતાં પણ વધારે મીઠાશ છે. તો હા, પલાળેલી દાળનો આ નાસ્તો છે એટલે મીઠાશ તો રહેવાની. બીજું કે હવે આપણે 2 મિનિટ સુધી આમ જ બીજી બાજુ પણ ચડવા દઈએ. આપણો નાસ્તો બનીને રેડી છે. અહીંયા આપણે એકલી ચણા દાળનો પલાળ્યા વગરનો હાંડવો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બનાવજો જરૂર.